આજે આપણે આ કારાવલી વાવ છે તેમાં આડા બોર હાંકવાનું કામ ચાલ્યું છે. તો તેમાં જ તે આ શિયાળો છે એ લગાવ્યો છે અને હવે આ પેલા ભાઈ આવ્યા છે બોરિંગવાળા, તો આડા બોર કરવાનું કામ હાલશે. આ અત્યારે વધારે 100 ફૂટની આસપાસ 100 ફૂટ વાવ છે, એમાં થોડું નીચેથી ઉપર ત્યાં આડા બોર કરવાનું કામ ચાલુ છે. જો આ તમે આપણે જોઈ રહ્યા છીએ કે 100 ફૂટની વાવ છે, તો ઉપરથી આ રીતના આખું એનું મેકઅપ કર્યું છે. આ જે શિયાળો કરીને છે ઇક્વિપમેન્ટ, એને આ રીતના ગોઠવી અને એ લોકો આ પાઇપ પડ્યા છે આડા બોરના, અને આ રીતના તે લોકો ત્રાંસા બોર મેક્સિમમ જેટલું એ લોકોનું આપણે કહીએ એ પ્રમાણે 60 ફૂટ 70 ફૂટ એવા આડા બોર કરે અને તેમાંથી પાણી આવે, એટલે એ પાણી પાછું આપણે ઉનાળે કામ. જો અત્યારે આ પાણી આવ્યું જ છે કમ્પ્લેટ મસ્ત 1 ટીની ઉપર જેટલું પાણી આવ્યું છે એક સાઈડ બોર કર્યો એમાંથી. તો અમે એને જોઈ રહ્યા છીએ. હું પણ અંદર આજે નીચે ગયો તો 100 ફૂટ નીચે એક અલગ જ ફિલિંગ અલગ જ લાવો છે કે વાવમાં 100 ફૂટ નીચે આપણે જમીનની અંદર જાવું અને પછી જે નજારો જોવો, અને પછી જે આપણે એમ અંદરથી અહેસાસ થાય કે આપણે એક તો જમીન ઉપર લેવલમાં તો આપણે એમને દરરોજ રહીએ જ છીએ, પણ આ તો જમીનની નીચે 100 ફૂટ આપણે જાવું અને ત્યાં જઈને આ રીતના બધું નિહાળવું, એ એક અલગ જ લાવો હતો મારા માટે. પછી અમે લોકો ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા. જેવી ફ્લાઇટમાં કેમ ફિલિંગ આવે એવી ફિલિંગ, એવી મજા ખરેખર ટ્રેક્ટરની. જો તમે આમ ધકડ બકડ કરતા લવભાઈ, યશભાઈ, ભૂમિતભાઈ અને અમે ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા વાડીમાં આટો મારવા. હાલો કંઈક આપણે સામાન ઉપર થઈએ, કાં કંઈક પંચી મારવા જઈએ એમ કરીને ચાંસ નાખવા માટે. કેવી પણ એકદમ હું પંચું લઈને નીકળી ગયો છું પંચું હાંકવા માટે. ટ્રેક્ટર હાંકવું એ પણ એક મજા છે, એક જિંદગીનો લાવો બોલીએ એવું છે, કેમ કે એક અલગ જ આખી સ્ફૂર્તિથી હાંકવું પડે છે. અને આ તો પેલું મેન્યુઅલ ટ્રેક્ટર એટલે તો આમ જબરજસ્ત ચાંસ નાખવાનું હાલે છે પાટડીમાં. આ છેડેથી ઓલે છેડે સવારથી આ સુધી મસ્ત મ્યુઝિક ચાલુ કરી ભજનિયા વાગતા હોય દેશી, અને ટ્રેક્ટરની ધતડાટી બોલતી હોય સવારથી આ સુધી. આ વસ્તુ એવી કે જેની પાસે સારા જીમ પણ ટૂંકા પડે. જીમના પણ વધારે વર્કઆઉટ હોય એ પણ આ ગણથી જૂનો ધાબો તોડવો, એ જૂના જમાનાનો ધાબો નાખેલ એવો પણ હાર્ડ એનાથી ધાબો તોડવો અને પછી ગણથી ને ટીકમથી વર્કઆઉટ, એ પણ એક મોટું જીમથી ઉપરનું લેવલ છે. આ પણ એક લાવો જ એમ કે હવે જમાના પ્રમાણે ધાબો તોડીને લાદી નાખવામાં આવે છે. એટલે આ છે સનેડાની સફર. ઠામડા લેવા સનેડામાં એક ગાડું છે જૂનવાણી, ગાડામાં બેસી અને ઠામડા લેવા જવાની એક મજા જ અલગ છે. તારે બેઠા લાંબા પગ કરીને